કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે બનાવીશું મસ્ત ફરાળી એવા નાયલોન ઢોકળા બનાવીશું। તમે જોઈ શકો છો વચમાં કેટલી જાડી પડી છે, એકદમ સરસ સ્પોન્જી અને પોચા એવા આપણા ફરાળી ઢોકળા રેડી છે। તો મિત્રો તમે પણ આવી રીતે વ્રત કે ઉપવાસની અંદર આવા સરસ સ્પોન્જી એવા ઢોકળા બનાવજો। ખાવામાં બિલકુલ મસ્ત અને સ્વાદિષ્ટ એવા ઢોકળા છે। તો ચાલો મિત્રો આપણે ફરાળી ઢોકળાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ વિથ ટિપ્સ। સૌપ્રથમ આપણે આવી રીતે સામો લઈશું અથવા તો મોરૈયો। આ 1 કપ છે અને ગ્રામની અંદર મેઝર કરીએ તો 200 ગ્રામ છે। તેને આપણે આવી રીતે મિક્સર જારની અંદર લઈ લઈશું અને તેનો જેટલો પાવડર થાય તેટલો પીસી લઈશું, લગભગ રવા જેટલું અથવા તો સૂજી જેટલું। મિત્રો આપણે સામાને સરસ પીસી લીધેલું છે અને આપણે આમ ફીલ કરીએ તો જે આપણો રવો હોય તેવું લાગે છે। તેને આપણે એક મિક્સિંગ બાઉલની અંદર લઈ લઈશું। પછી આપણે આવી રીતે સાબુદાણા લેવાના છે 1/4 કપ, ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 50 ગ્રામ છે। તેને પણ આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેનો પાવડર આવી રીતે રવા જેવો કરી લઈશું। આપણે સાબુદાણાને પણ સરસ પીસી લીધેલા છે। તેને આપણે આમ ફીલ કરીએ તો સૂજી જેવું લાગે છે। તેને પણ આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું। પછી આપણે તેની અંદર સ્વાદ મુજબ સિંધાણું મીઠું ઉમેરીશું। જો તમે નોર્મલ મીઠું ફરાળમાં ખાતા હોય તો તમે તે પણ ઉમેરી શકો છો। અને હવે તેની અંદર 3/4 કપ એટલે કે 200 ગ્રામ દહીં ઉમેરીશું। દહીં અહીં ન તો ખાટું કે ન મોડું એવું માપનું છે। તેને આપણે સરસ મિક્સ કરી લઈશું। પછી આવી રીતે 1/4 કપ પાણી લઈશું। તેને આપણે દહીંવાળા કપમાં લઈને આપણે બધું દહીં લઈ લઈશું અને પાછું સરસ મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે। હવે તેને આપણે ઢાંકીને સરસ ફૂલવા દઈશું। આપણે તેને 15 મિનિટ માટે એમનેમ રહેવા દઈશું। 15 મિનિટ માટે આપણે સેટ કરવા રાખેલું છે બેટરને। ત્યાં સુધીમાં આપણે આવી રીતે જે ડબ્બાની અંદર આપણે ઢોકળા બનાવવા છે તેને આપણે ગ્રીસ કરીને રેડી રાખીશું। આમ થોડાક તેલ વડે ગ્રીસ કરીને રાખીશું। મેં અહીં જે આપણો ભાત દાળનો જે ખાનું આવે છે કુકરનું ડબ્બો તે લીધેલો છે। તમે કેકનું મોલ્ડ કે કોઈ પણ ખાનું લઈ શકો છો। આપણે ગ્રીસ કરીને રેડી રાખી દીધેલું છે। સાથે સાથે આપણે અહીં મરચાંની પણ પેસ્ટ કરીને રાખી દીધેલી છે। આપણે 15 મિનિટ જે બેટર રાખેલું છે તેને 5 મિનિટ બાકી રહે ત્યારે આવી રીતે તપેલું કે જે મોટું કુકર હોય તેને ગરમ કરવા રાખી દેવું અને તેની અંદર પાણી ઉમેરીશું અને પછી જે આવી રીતે કાટલો આવે છે સ્ટેન્ડ તે રાખીશું અને આપણું એલ્યુમિનિયમનું તપેલું હોવાથી જ્યારે ગરમ થાય ત્યારે બ્લેક ન થઈ જાય તેની માટે આવી રીતે લીંબુના ફૂલને આપણે અંદર ફરતા નાખી દઈશું એટલે આપણું તપેલું સરસ ગરમ થાય વરાળે એટલે તે બધું ચોખ્ખું સરસ ચાંદી જેવું થઈ જાય। તમે લીંબુના ફૂલની બદલે આવી રીતે સુકાઈ ગયેલા લીંબુ હોય તેને ફાડ કરીને પણ ઉમેરી શકો છો। મિત્રો આપણી 15 મિનિટ થઈ ગઈ છે। ખોલીને સરસ મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો ઘણું ઘટ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે પાણી ઉમેરીને ઢોકળાનું જે બેટર હોય છે તેની કન્સિસ્ટન્સી લઈ આવીશું।
અત્યારે આપણે તેમાં 1/4 કપ પાણી ઉમેરીશું. સાથે સાથે જે આપણે મરચાંની પેસ્ટ રેડી કરીને રાખી છે તે ઉમેરી દઈશું. હું અહીં 2 ટીસ્પૂન યુઝ કરું છું. તમે મરચાંની પેસ્ટ તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. બરાબર મિક્સ કરી લઈશું. આપણે પાણીને ધીરે ધીરે ઉમેરવાનું છે. હવે સરસ ઢોકળાના બેટરની કન્સિસ્ટન્સી આવી ગઈ છે. સાથે સાથે મેં પહેલાં કીધેલું હતું તેમ આપણે ઢોકળાનું જે ખાનું છે તેને ગ્રીસ કરીને રેડી રાખ્યું છે અને તપેલામાં પાણીને પણ ગરમ કરવા રાખી દીધેલું છે. એટલે કે છેલ્લે એન્ડ ટાઈમે આપણે સોડા ઉમેરીશું અને સોડાની ઉપર આપણે આવી રીતે સોડા ફૂલે એટલું લીંબુનો રસ ઉમેરીશું. તરત જ બધું આપણે મિક્સ કરી લઈશું. મીઠું મેં ચાખી લીધેલું છે. સોડા ઉમેર્યા પછી વાર નથી લગાડવાની. આપણે તરત જ તેને મોલ્ડમાં લઈ લઈશું અને તેને આપણે આવી રીતે 2 થી 3 વખત ટેપ કરી લઈશું. આપણે જે તપેલામાં પાણી રાખેલું હતું તે પણ સરસ ગરમ થઈ ગયું છે. આપણે સાવચેતીપૂર્વક મોલ્ડને અંદર રાખી દઈશું. પછી તેને આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ માટે તેને કૂક થવા દઈશું. મિત્રો આપણી 15 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લઈશું. ચેક કરવા માટે આવી રીતે ચપ્પાને આમ ઢોકળામાં ઉમેરવું. તમે જોઈ શકો છો સરસ ક્લીન ચપ્પું આવ્યું છે. જો સહેજ ન આવે તો તેને 5 મિનિટ એમને પાછું કૂક કરવું. પણ આપણા ઢોકળા અત્યારે રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ઢોકળાને બહાર કાઢી લઈશું. તો મિત્રો આપણા ઢોકળા સહેજ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર કરીને રેડી રાખીશું. તેના માટે આવી રીતે એક વઘારિયું લેવું અને ગેસની ફ્લેમ ચાલુ કરવી અને તેની અંદર આપણે તેલ ઉમેરીશું. તેલ હું અહીં 5 ટીસ્પૂન યુઝ કરું છું. તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું, 1 ટીસ્પૂન તલ ઉમેરીશું અને આવી રીતે લીમડાના પાનને તોડીને ઉમેરીશું. લીલા મરચાંની આવી રીતે સ્લીટ કરીને ઉમેરીશું અને સરસ આપણે વઘારને આવી રીતે મિક્સ કરી લઈશું. આપણો વઘાર રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી લેવી. આપણા ઢોકળા થોડાક ઠંડા થઈ ગયા છે. આપણે ફરતે આવી રીતે ચપ્પા વડે સ્ક્રેપ કરી લઈશું અને તેના ઉપર આવી રીતે પ્લેટ રાખી આમ ઊંધું કરી લેવાનું છે અને આવી રીતે ટેપ કરીને હળવેથી ડબ્બો કાઢી લેવો. તમે જોઈ શકો છો એકદમ સરસ સ્પોન્જી થયા છે આપણા ઢોકળા. અને હવે આપણે આપણા મનપસંદ પ્રમાણે કાપા કરીશું. હું અહીં સ્ક્વેર કાપા કરું છું. ઢોકળા આપણા સરસ ફૂલીને સ્પંજી થયા છે. હવે આપણે જે વઘાર રેડી કર્યો છે તેને આપણે ઉપરથી આમ પોર કરી લઈશું. અને પછી આપણે આમ ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરીશું. સાથે સાથે થોડો નાળિયેરનું ખમણ એડ કરીશું.
આ નાળિયેરનું ખમણ આપણે જે કાચલી રેડી આવે છે રેડીમેડ બજારમાં તેમાંથી ખમણીને રેડી કરેલું છે. જો મિત્રો તમારે આ ઢોકળા ગળ્યા જે આપણે નાયલોન ખમણ આવે છે તેવી રીતે કરવા હોય તો જ્યારે આપણે વઘાર કરીએ છીએ ત્યારે તેની અંદર ગળ્યું પાણી ઉમેરીને સહેજ તે વઘારને મિક્સ કરી લેવું અને પછી તેને ફરતે રેડી દેવું તો તમારા ગળ્યા ઢોકળા રેડી થઈ જશે. અત્યારે મેં તેને સિમ્પલ આવી રીતે જ રાખેલા છે. તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો તૈયાર છે આપણા ફરાળી નાયલોન ઢોકળા. તમે જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે અને વચમાંથી એકદમ જાડી પડી છે. ખાસ ધ્યાન રાખવું કૂક કરવામાં, જો કાચા રહેશે તો મજા નહીં આવે. મસ્ત સરસ સ્પોન્જી એવા આપણા ફરાળી નાયલોન ઢોકળા રેડી છે. તો મિત્રો તમે પણ આવી રીતે વ્રત કે ઉપવાસમાં ફરાળી ઢોકળા બનાવજો. આની અંદર તેલ પણ ઓછું જાય છે અને સાથે સાથે ખાવામાં પણ ટેસ્ટી છે. તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો. અને જો તમે મારી આ રેસીપી ટ્રાય કરો તો મને કોમેન્ટ જરૂરથી લખજો કે તમને આ ઢોકળા કેવા લાગ્યા. તો મિત્રો અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.